અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એટલે કે જ્યારે કોઈ પણ કારણ વગર હસબન્ડ વાઇફ બંનેના રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં પણ પ્રેગ્નન્સી નહીં રહે, ત્યારે આપણે કઈ રીતે પ્રેગ્નન્સીને સાચા રિઝલ્ટમાં કન્વર્ટ કરી શકીએ. જ્યારે હસબન્ડ અને વાઇફમાંથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જણાતો નથી, એટલે કે આપણને જે અવાઇલેબલ રિપોર્ટ્સમાં બધા રિપોર્ટ્સ નોર્મલ આવે છે અને તે છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, એને એક અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. તો આજે આપણે જાણીશું અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી માટેના રીઝન શું હોય છે, એને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ, એના માટે જરૂરી પ્રોટોકોલ શું હોય છે અને કેવી રીતે આપણે એને રિઝલ્ટમાં કન્વર્ટ કરીશું. અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં રિપોર્ટ શું કરવા જોઈએ. અનએક્સપ્લેન એટલે કે રિપોર્ટ્સ તો ઓલરેડી થયેલા હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હોતા નથી. તો આપણે જ્યારે કોઈ પણ પ્રકારના રિપોર્ટ્સ કરવા જઈએ છીએ ત્યારે જે જરૂરી રિપોર્ટ્સ હોય છે, બેઝિક એ હોય છે કે સ્ત્રી બીજ બનવા માટે જરૂરી થાઇરોઇડ પ્રોલેક્ટિનના રિપોર્ટ્સ, હસબન્ડના સેમેન એનાલિસિસ અને HSG એટલે કે નળીનો રિપોર્ટ. જો આ બધી જ વસ્તુઓ નોર્મલ હોવા છતાં પણ જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે એને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. તો આનાથી વધારે ઇનિશિયલ બેઝ પર કોઈ રિપોર્ટ્સની જરૂરિયાત હોતી નથી. હવે આપણે એના કારણો પર જઈએ. શું કારણો હોય છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી રહેવા માટે? અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં જરૂરી મેઇન કારણ હોય છે કે જ્યારે તમને ફર્ટિલાઇઝેશન ના થતું હોય અથવા કે જે બીજ બનતા હોય છે એની ક્વોલિટી એટલે કે ગુણવત્તા નબળી હોય છે. સ્પર્મ્સ હોય છે કેપેબલ હોય છે, પણ સ્પર્મ ફર્ટિલાઇઝેશન કરી શકે એટલા કેપેબલ નથી હોતા. સાયન્ટિફિકલી જ્યારે પણ આપણે સ્પર્મ્સ રિપોર્ટ્સ કરાવીએ છીએ ત્યારે એમાંથી આપણને ચાલતા કણોની સંખ્યા મળે છે, પણ એ ખરેખર આગળ જઈને ફર્ટિલાઇઝ કરી શકે છે કે નહીં એ આપણને એમાં જણાતું નથી. તો જ્યારે આ બધા રિપોર્ટ્સ પણ નોર્મલ હોય છે ત્યારે આપણે નેક્સ્ટ સ્ટેપ પર મૂવ ઓન કરીએ છીએ. અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી જ્યારે બંને હસબન્ડ વાઇફના રિપોર્ટ્સ નોર્મલ હોય તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ? આજે જાણીએ અમારું સેન્ટર કયા પ્રકારની ટ્રીટમેન્ટ ઓફર કરે છે. તો સૌથી પહેલા અમે જ્યારે પણ કોઈ કપલ આવે છે ને જ્યારે કોઈ પણ રિપોર્ટ્સ નોર્મલ હોય છે ત્યારે સૌથી પહેલી વસ્તુ હોય છે સાયકેટ્રિક ઇવેલ્યુએશન્સ. જ્યારે હસબન્ડ કે વાઇફ બંનેમાંથી કોઈ પણ એક વધારે પડતા સ્ટ્રેસમાં હોય છે, એક સૌથી મેઇન રીઝન્સ હોય છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. તો સૌથી પહેલા એનું એ સ્ટ્રેસ લેવલ દૂર કરવાની જવાબદારી હોય છે. જ્યારે સ્ટ્રેસ લેવલ દૂર થાય છે ત્યારે એની ફિઝિકલ વસ્તુ કે જેમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ સાથે સાથે ડાયટમાં ચેન્જીસ, જ્યારે પણ તમે તમારી માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ અને સાથે સાથે ડાયટમાં ચેન્જ કરો છો તો આ સૌથી મેઇન ટ્રીટમેન્ટ હોય છે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીને ટેકલ કરવા માટેની. એના સિવાય બીજી પણ ટ્રીટમેન્ટો હોય છે જે અમે અહીંયાથી ઓફર કરીએ છીએ અને એ ટ્રીટમેન્ટ લેવાથી કપલ્સમાં કન્વર્ઝન આવી જતું હોય છે અને વિધિન 3 to 4 મંથ્સમાં પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધી જતી હોય છે. કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ? જ્યારે કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કે કોઈ પણ પ્રકારની ઇન્ફર્ટિલિટીમાં સૌથી વધારે જરૂરી હોય છે માનસિક અને શારીરિક તણાવને દૂર કરવાની. તો માનસિક તણાવને દૂર કરવા માટે તમારે યોગા એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા એરોબિક્સ કરવા જોઈએ. સાથે સાથે ફિઝિકલ એક્સરસાઇઝમાં તમારા માટે તમને જે પણ અનુકૂળ આવે છે, કોઈને ગરબાનો શોખ છે તો એ દોઢિયા પણ કરી શકે છે, કોઈને સૂર્ય નમસ્કાર ફાવે છે તો સૂર્ય નમસ્કાર કરી શકે છે, કોઈને એરોબિક્સનો ઇન્ટરેસ્ટ છે તો એરોબિક્સ કરી શકે છે, કોઈ ડાન્સ ક્લાસમાં જાય છે તો ડાન્સ ક્લાસ કરી શકે છે. એટલીસ્ટ એમને 30 મિનિટ્સ માટે દિવસમાં એક્સરસાઇઝ કરવી જરૂરી છે. અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટીમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ એટલે કે પંચકર્મ ટ્રીટમેન્ટ શું ઉપયોગી હોય છે? તો હું કહીશ હા, પંચકર્મ ટ્રીટમેન્ટ પણ એટલી જ ઉપયોગી હોય છે. જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારના રીઝન્સ વગર પણ પ્રેગ્નન્સી નહીં રહેવાની સંભાવનાઓથી પીડાતા હોય છો ત્યારે પંચકર્મ ઉપયોગ બહુ ઉપયોગી હોય છે. પંચકર્મમાં યુઝ થવા માટે આવતી ઉત્તરબસ્તી, વેરિયસ પ્રકારના વિરેચન, સ્વમન, આ બધી ટ્રીટમેન્ટનો સંયોગ કરી અને એની સાથે સાથે જ્યારે પણ એલોપેથી ટ્રીટમેન્ટ એડ કરવામાં આવે છે ત્યારે તમને રિઝલ્ટનું પરિણામ ખૂબ જ સારું મળતું હોય છે. તો આવા જ રિઝલ્ટ માટે આજે જ વિઝિટ